करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના 24 ધાતુઓ છે। મહાગા દાદા કિભીરી રૂપ રૂપરૂ રૂઘ્રુ હુહરુ ભસ ધનજન ધીસ નીચે વિચ વિસતુર। એમાંથી આકારાંત ધાતુ અંતિમ એટલે કે છઠ્ઠો ધાતુ દુધાય ઉભયપદી ધાતુ આત્મને પદના પ્રત્યય આપણે જોઈ રહ્યા છીએ। આત્મને પદમાં વર્તમાને લઠ જોઈ ગયા। એ પછી આવે છે બીજો લકાર લંગ લકાર અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ। જગદીશ પ્રત્યયો। હા સર, અહીંયા આપણે જે આત્માની પદના પ્રત્યયો જોયા ને રૂપો બનાવ્યા તેમાં મધ્યમ પુરુષ બહુવચન દ્વે બન્યું હતું ને, દ્વે એ થોડું બતાવો ને સર એકવાર પ્રક્રિયા। કયા લકારમાં? લટ લકાર આત્માને પદ મધ્યમ પુરુષ બહુવચન પ્રેત આત્માને પદાનામ તેરેથી દ્વે કર્યું ને પછી આગળ જે એમાં ધ્વ પ્રત્યય છે એટલા માટે દધસ તત્વિષ્ટ લાગે છે, બરાબર ને સર? બહુવચન કે દ્વિવચન? બહુવચન બહુવચન ધ્વમ પ્રત્યય છે ને પ્રેત આત્માને પદાનામ તેરેથી દ્વે કરીએ છીએ એ એકવાર પ્રક્રિયા ખોલો ને બતાવો થોડી ખ્યાલ ઓછો। આની વાત કરો છો? હા સર, દેખાય છે? હા સર। શ્લૌ રસ્વ સ્નાભ્યસ્તયોરાતઃ ધાનો થ દ્વે છલામ જસ છસી। અહીંયા આ સૂત્ર સર જલામ જસ જતી કર્યું અને અભ્યાસે ચર્ચમાં તો ધનો દ કરીએ છીએ અહીંયા, અને પછી પાછા દધોસ દસ તત્પુષથી દનો ધ કરી દઈએ છીએ। અહીંયા દધસ તત્વસ્થ લાગ્યું છે એ ત્યારે આ ધ્વ પ્રત્યય છે એના કારણે લાગે છે ને? હા બરાબર। અને જલામ જસ જતી અહીંયા પરિવર્તન કર્યું। જલ વર્ણનો જસ થઈ જશે ત્યારે જતી પરમાં હોય ત્યારે હોય ત્યારે। ઓકે સર, ક્લિયર છે। તો આત્માની બધા પ્રત્યયો લંગ લકાર જોઈ લઈએ। સૌ પ્રથમ તો ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈ લઈએ આત્માની પદના। ત આતામ જ, સાત આતામ ધ્વમ, ઇટ વૈ મહિયમ। પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે જેમાં કોઈ પરિવર્તન આવશે નથી એટલે ત રહેશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ દ્વિવચન, તેમાં પણ ક્રમશઃ આતામ અને આતામ પ્રત્યય છે જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં।
અને ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. ત્યાં આત્મને પદેશુ સ્વનતઃ થી અત કરીશું અને જમા રહેલ તમા આવશે એટલે અત પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ પ્રત્યય છે. ખાસમાં તો અલંગ છે, પરંતુ ન વિભક્ત માં તેને રોકી લે છે, એટલે હલંત્યમ સૂત્રકરણ થશે નહીં. તેની પ્રક્રિયા વિકલ્પ સુધી કરીએ. સતજુતો રૂહુથી ઋત્વ થશે. ત્યારબાદ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે તાહા પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે દ્વમ પ્રત્યય રહેશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટ હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું એટલે ઈ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ એ વચનમાં વહી પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે વહી પ્રત્યય રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે, તેમાં અંગ હલન હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે આત્મનેપદના અલગ પ્રકારના પ્રત્યયો જોઈએ તો આતામ અત, સાહા આથામ વમ, ઈ વહી મહી પ્રત્યયો બનશે. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવન સ્વર ઉદાતઃ સૂત્રથી સલાદી ધાતુ હોવાથી અર્થનો આગમ કરીશું. ઓકે સર. તો પ્રત્યયો આપણે આ છે. આત્મનેપદ તમાં કોઈ પરિવર્તન નહીં, આતામમાં આતામ જ, છમાં અત, થાસમાં થાહા ખાલી વિસર્ગ પ્રક્રિયા, આથામમાં આથામ, દ્વમમાં દ્વમ, ઈટમાં ખાલી હલંત્યમ, વહીમાં કોઈ સૂત્ર નહીં, મયંગમાં ખાલી હલંત્યમ બની જાય છે ત આથામ અત, થાહા આથામ દ્વમ અને ઈ વહી મહી. કોઈ સૂત્ર નવું આવતું નથી. સૌથી ઓછા સૂત્રો પ્રત્યયોમાં લાગે છે. મિત્રો, એક સૂચના આપી દઉં. ઘરમાં ડિસ્ટર્બ થવાતું હોય તો 1 કલાક પૂરતું થોડું ઓછું ડિસ્ટર્બ થાય, એટલા માટે કે આપણે રેકોર્ડિંગ થાય છે અને મૂકીએ છીએ, અપલોડ કરીએ છીએ, યુટ્યુબ પર ચડાવીએ છીએ, જેથી કોઈ પણને ફાયદો લેવો હોય, લાભ લેવો હોય તો લઈ શકે. અને હું પોતે પણ આ 1-1.5 કલાકમાં ટોટલી એસી વગેરે બંધ કરી દઉં કે અવાજ નહીં આવે, એટલા માટે, સ્પષ્ટ અવાજ આવે એટલા માટે. એટલે ઘરમાં ડિસ્ટર્બ થાય તો જરા સાચવી લેજો. બીજું, આપણે મારા વિડીયો હું જરા જોઉં છું યુટ્યુબ પર, તો સહેજ આપની જાણ માટે કહું છું. પ્રચાર ઠીક છે, પણ 1074-75 જેટલા સબસ્ક્રાઇબ છે અને સરેરાશ દિવસ એટલે 12 કલાકમાં 3000 કલાક જોવાઈ રહ્યા છે. તો એ સબસ્ક્રાઇબની રીતે જોવા જઈએ તો એક વ્યક્તિ લગભગ 3-4 કલાક જોઈ રહ્યો છે. આટલું લગભગ કોઈ ઓછું જોશે, પણ સબસ્ક્રાઇબ સિવાયના પણ જુએ છે એવું કદાચ સાબિત થાય છે. સરેરાશ દિવસમાં 3000 કલાક જોવાઈ રહ્યો છે વિડીયો. એટલે આ રીતે લાભ લઈ રહ્યા છે. એટલે અવાજ આપણો જે છે એ બિલકુલ ક્લિયર આવે એ રીતે આપણે ચાલીશું. જ્યારે તમે બોલો છો ત્યારે જેમને અનુકૂળતા છે તે વિડીયો ઓન કરે, બરાબર છે, જેથી આપનો ચહેરો આખો જ્યારે તમે બોલો છો ત્યારે તમને હું આખી મારી સ્ક્રીન બદલી દઉં છું, એટલે કે આખી સ્ક્રીન તમારી આવે એવી રીતે હું અહીંયાથી સેટિંગ કરું છું. જેનો જેનો વારો આવે છે તે પ્રમાણે.
એટલે આ રીતે આપણે ચાલીશું અને આજ આપણું સમાજને જગતને પણ આપણે આપી શકીશું. આપણું પ્રદાન આપણે નહીં હોઈએ તો પણ આ વિડીયો રહેશે. બરાબર છે. એટલે એક દ્રષ્ટિએ બહુ મોટું કામ આપણે કરી રહ્યા છીએ. ઓકે. અને બીજી રીતે કે સંસ્કૃત આપણા માટે તો અનિવાર્ય છે. અનિવાર્ય એટલે કે નિવારી નહીં શકાય એવું કામ છે. પણ બીજી રીતે વિચારીએ તો જગતમાં જે કોઈ મનુષ્ય છે, માણસ છે, જગત એટલે આખું બ્રહ્માંડ આવી ગયું, આ સૃષ્ટિ આવી ગઈ, માનવ છે, 84 લાખ યોનિમાંથી એક જુદા પડીએ છીએ. સાહેબ થોડો અવાજ ઓછો મને સંભળાય છે. બધાને એવું સંભળાય કે મને જ સંભળાય? બાકી બધાને કેમ છે? ના, બરોબર છે સર. બરાબર છે સર. ઘરમાં ભાઈ હોય તો ફરીથી ચાલુ કરો બંધ કરીને. શું કરવું પડે છે? બરાબર છે. તો મનુષ્ય એમાં સર હું કેમેરો ચાલુ નહીં કરી શકતો, એટલે હું જયારે બોલું ત્યારે મારે જે ફોટો લગાવેલો છે એ દેખાય એવું થાય તો કરજો. પણ યુટ્યુબમાં જવું તો એમાં આવતું નથી, એટલા માટે બધાની સ્ક્રીન દેખાય છે એમ થઈ જાય. વાત નહીં એટલે હું કહું છું કે જેને અનુકૂળતા છે એમના માટે કહું છું. ઓકે. તો એટલે હું એમ કહું છું કે ફોટો દેખાય ને એવું થાય તો કરજો એમ. આમાં વાતો જગદીશ બહુ આવી રહી છે. અચ્છા, બીજું એ વાત કરી રહ્યો હતો કે મનુષ્યત્વ, માનવત્વ જેને કહીએ છીએ, જેનાથી આપણે જુદા પડીએ છીએ જગતમાં, આ સૃષ્ટિમાં. આપણા જેટલી ઇન્દ્રિયો કોઈની પાસે નથી, આનાથી વધારે નથી. બરાબર? એટલે જુદા પડીએ છીએ. કોઈકમાં અમુક ઇન્દ્રિય બિલકુલ નથી, આવું પણ છે. બધા પશુ તો છીએ પણ એ બધા કરતા જુદા છીએ. એટલે એના માટે સંસ્કૃત વિષય જે છે એ દરેકને સ્પર્શ કરે છે. સિવાય જાણવું ન જાણવું એ એમનો વિષય છે. પણ જેમના માટે મનુષ્યત્વ છે એ બધાને લાગુ પડે છે, કોઈ પણ ભાષા હશે વિશ્વની. એટલે એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ અને આપણા થકી, માત્ર મારા થકી નહીં પણ તમારા થકી પણ આ કાર્ય આગળ વધે એ રીતે આપણે ચાલીશું. બરાબર છે. અને એના માટે આપણે સામેની વ્યક્તિને કેવી રીતે સંસ્કૃત શીખવી શકીશું અને સંસ્કૃત શીખવાથી એને જ્ઞાન કેવી રીતે મળે એ આપણા માટે જવાબદારી આપણી છે. અત્યાર સુધીમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 10 જણ એવા છે કે લગભગ તૈયાર થઈ રહ્યા છે, બિલકુલ, કે જે આપણું કામ વધારી શકશે. એટલે બાકીના જે છે થાય છે પણ ધીમે ધીમે થઈ રહ્યું છે. એટલે એ પણ જો તૈયાર થઈ જશે તો આગળ વધશે આપણું કામ. તો આવી જઈએ પાછા આપણા રેગ્યુલર કામ પર. પ્રક્રિયા કરીશું. કર્માભાઈ, હવે ક્લિયર થયું? જી સાહેબ, હા કમ્પ્લીટ સાહેબ સંભળાય છે. ઓકે ઓકે. ભલું પૂછવું, મોટા ભાગે રિલાયન્સ આપણી પાસે છે પણ રિલાયન્સમાં ખર્ચ વધી ગયો છે એટલે કદાચ બની શકે. આવી જઈએ. ધાતુ છે ટુ ધા અનુદાત્ત ય દુધાઈ જ્યોત્સના. દુધાય ધાતુ છે, એમાં યની હલંતમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. દુની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. ધા ધાતુ છે, એમાં કર્તરી શબ્દ જુત્યાદિ પ્ય શ્રુતિ સપનો લોપ. શ્લવથી દિત્વ એટલે ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે ધા. અને અભ્યાસે ચર્ચથી ધનો દ થશે એટલે ધા. પ્રત્યય છે તો તેમાં કોઈ સૂત્ર નહીં, એટલે હલાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ કયો રાતો સૂત્રથી અભ્યાસ સંઘમાં
આનો લોપ થશે એટલે ધ હલન, અને દદસ્તતોષ સૂત્રથી અભ્યાસમાં ધ થશે, અને ખરી ચ સૂત્રથી અભ્યાસ અંગમાં ધનો ત થશે, અને આગળ લુઅંગ લંગ લુઅંગ તળદાથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યાન સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. આદ્યંતો ટકીતો સૂત્રથી એ આગળ બેસશે એટલે જોડી દેવાનું અધત્ત. સહ અધત્ત તે ગઈકાલે ધારણ કરતો હતો. બરાબર છે. તે ગઈકાલે ધારણ કરતો હતો. સહ અધત્ત ડબલ ત આપણે લખવા માટે શું કરીએ છીએ? ખાલી એક પાંખિયું વધારી દઈએ છીએ. બરાબર. એને તમારે લખવું હોય તો આમ પણ લખી શકો છો, પણ આપણા માટે આ પૂરતું છે. બરાબર છે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. થાતું છે ડુ ધા અનુદાત્ત ય હલંત દુધાય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યાનો લોપ, આદિરી ચુડાવહ સૂત્રથી ડુનો લોપ થતા ધા. કર્તરી સપ. જુહો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ, અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ધાધા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દધા. અભ્યાસી ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ એટલે દધા. મૂળ પ્રત્યય છે આતામ, તે આતામનું આતામ જ તે છે. સ્ના અભ્યસ્તયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં રહેલા આકારનો લોપ એટલે ધ હલન. લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્તઃ એ સૂત્રથી અર્થનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અ. હવે સીધું જોડતા અદધાતામ તૌ અદધાતામ તે બે ગઈકાલે ધારણ કરતા હતા. બરાબર છે. તૌ અદધાતામ. આપણે સહ તૌ તે ત્વમ યુવામ યુયમ અહમ આવામ વયમ આ પદ હજી આપણે સિદ્ધ કર્યા નથી. કેમ? તો કે એ સુપ પ્રત્યયમાં આવે છે. એ સુપનો વિષય જ્યારે આવશે ત્યારે આપણે એને સિદ્ધ કરીશું, પણ જનરલી આપણે સળંગ એને જાણીએ છીએ સીધા જ, વગર પ્રક્રિયાએ. બરાબર છે. પ્રક્રિયા આવશે ત્યારે તો આપણે આખું એને સમજીશું આની જેમ જ, ધાતુની જેમ જ. ઓકે, બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ ધા ય નંદની. હા સર, યંગમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું. માટે રહેશે ધા. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું. માટે ધા. રસ્વ સૂત્રથી ધધા કરીશું અને અભ્યાસી ચર્ચ સૂત્રથી દધા કરીશું. મૂળ પ્રત્યય છે જ. જમાં આત્મને પદેશ અનતઃ સૂત્રથી અત કરીશું અને જમાં રહેલો અ એ તમાં ભળી જતા અત. ત આખો. બરાબર. હા, અને અ એ અજાદી અભિધ હોવાને કારણે સ્ના અભ્યસ્ત રાત સૂત્રથી આકારનું લોપ કરશું. માટે રહેશે હલંત. હલંતમાં અ ભળી જતા દ ધ અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. એમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદ્યંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું. માટે અ ધ શું બોલીશું? તે અ ધ
ફરી તે દ ધ ત આખો ત હા તે દ ધ ત ડબલ ત નહીં તે બધા દ ધ ત દ ધ ત દ ધ ત હા કક્કો બોલીએ છીએ એમ જ કક્કો કેવી રીતે બોલીએ આવું થયું ને તે બધા કરતા હતા. એટલા માટે અહીંયા તો રૂપ છે પણ કક્કો જે છે આપણો હલ એ હલનું કદી ઉચ્ચારણ થતું નથી. અંદર નાખવો પડે એવું અહીંયા થઈ રહ્યું છે. દ ધ ત દ ધ ત બરાબર. આવી મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ ઢા ય દુધાઈ જગદીશ. સોરી સર, આજે થોડું ડિસ્ટર્બન્સ છે ને એટલા માટે. પ્રહલાદ. હા સર, દુધાય ધાતુ છે. ત્વરિત ઈત કત્ર બીવાય ક્રિયા ફલે ઉભયપદી ધાતુ છે. એટલે અત્યારે આત્મનિપદના પ્રત્યયો લગાવીશું. સૌપ્રથમ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિર ઈટ ઉડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. તા ત્યારબાદ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ધ ધા. ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ ધનો દ થશે એટલે દ ધા. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે થાસ. જે હલાદી અપિત છે એટલે સ્ના અભ્યસ્ત થયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગની અંદર રહેલ આકારનો લોપ થશે એટલે દ ધ. થાસ ની અંદર હલંત સ છે. ન વિભક્તો તુષ્મા સૂત્ર એનો નિષેધ કરે છે એટલે સ નો લોપ થશે નહીં. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુસો રૂહુ થી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈતથી ઔપદેશિક અવસ્થામાં રહેલ ઉનો લોપ થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. પરમ થ હોવાના કારણે દધસ્તથોચ્ચ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ દ નો ધ થશે એટલે ધ ધ. અને ખરી ચ એ સૂત્રથી ધ નો ત થશે. ત્યારબાદ નો સંયોગ થશે એટલે 10 ત જે છે એ થમાં પડશે એટલે દત્થાહા. અને લંગ અને જેત અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લૃંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી અ જે છે એ આગળ બેસશે એટલે અધત્થાહા એવું પદ બનશે. અધત્થાહા. ત્વમ અધત્થાહા. તું ગઈકાલે ધારણ કરતો હતો. ઓકે, તો ફરીથી પહોંચ્યા હતા આપણે પછી અહીંયા પ્રહલાદ. ખરી ચ થી ધનો ત થશે. ત્યારબાદ સંયોગ થશે એટલે તત્થાહા. ખરી ચતુર હજી એની પહેલા દદસ્ત તોસ્ચ લગાવવું પડે. આ લગાવી દઉં ને સાહેબ. હા, દ થઈ ગયો અને પછી આપણે કરીશું ત ખરી ચ.
અને એટલે ધત થા હા અને લંગ લકાર છે એટલે લુંગ લંગ રૂંગ સ્વરૂપ દાતઃ એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીટ પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી આગળ બેસશે. ત અને થ નો સંયોગ થશે એટલે અધત્થાહા ત્વમ અધત્થાહા તું ગઈકાલે ધારણ કરતો હતો. બરાબર છે. અ હોય એટલે આ બાજુ અનુસ્વાર તોમનો મ થઈ જશે. બે જ મો અનુસ્વાર હમ, મોનો અનુસ્વાર હમ. એમાં એટલી શરત છે સૂત્ર વગર કરીએ તો કે અંતે હોય અનુસ્વાર તો પણ હલન થશે અને વચ્ચે હોય તો શું કરીશું તો કે અચ હોય પાછળ તો અનુસ્વાર થશે. પણ વ્યંજન અહીંયાની હલ હોય તો પછી વિચારવાનું રહે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે લુ ધા ય. હેતલ હા સર યની હલંત સૂત્રથી કરણ કરશું અને દૂની આડી રીત ઉદવથી કરણ કરશું. રહેશે ધા વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દિવ્ય સ્તુથી શબ્દનો લોપ કરીશું એટલે પછી શ્લવ થી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ધાધા. અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ધ કરીશું એટલે ધધા. અભ્યાસ ચર્ચથી પૂર્વ અભ્યાસમાં દ કરીશું તેની જગ્યાએ. પ્રત્યય છે આપણો આથામ મૂળ પ્રત્યય આથામ એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અજાદી અપીદ હોવાથી અભ્યાસ ની અંદર સ્ના અભ્યાસ થયો રાતથી આકારનો લોપ કરીશું એટલે હલંત ધ રહેશે. ધ અને આથામ જોડી દઈશું. યુવા દદ્દાથામ આગળ હજી એક રહ્યું. લોંગ લાંગ લુઅંગ સ્વરૂપ દાતાથી આત્નો આગમ કરીશું. તની હલંત્યથી કરણ રહીશું અને આદ્યંતો ટકીતવથી આગળ બેસશે. યુવામ અદત્તાથામ તે બે અદધાથામ પર અટકી જવો તો એટલે તરત ઓટોમેટિક ઉચ્ચારણ થઈ જશે. અદધાથામ તે બે ગઈકાલે ધારણ કરતા હતા. તે હશે કે પછી તમે બે હશે? તમે બે યસ. તે જતું રહે પ્રથમમાં જતું રહે જગતમાં, આ શ્રોતામાં. ઓકે, બહુવચન ધાતુ છે ડુ ધા ય મધ્યમ પુરુષ બહુવચન પતિ. દુધાય ધાતુ છે યનો હલંત્યમ સૂત્રથી લોપ થશે અને આદિરી ટુડવ સૂત્રથી ધુનો લોપ થશે. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જીવોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધાધા. પછી રસ્વ સૂત્રથી રસ અભ્યાસમાં રસ ધાતુમાં રસ્વ થશે એટલે ધધા. પછી અભ્યાસે ચર્ચથી દધા થશે અને પ્રત્યય છે ધ્વમ. પહેલા તો લંગ લકાર છે, ધ્વમ નો ધ્વમ કોઈ પરિવર્તન થતું નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. પણ ધ જે છે સૂત્રથી આકારનો લોપ થતા હલન રહેશે અને દ નો દરે હશે ને શું થશે? પછી લાંગ લુઆંગ શબ્દા સૂત્રથી અટનો આગમ થશે.
હજી અહીંયા થશે દર છલાંગ દરરોજ છલાંગ અંતેથી આનો દ થઈ જશે. અહીંયા થશે દધસ તથોશ્ચ. દધાર તતુષ્ટથી દરરોજ થઈ જશે. પછી જોડી દે બની જશે અધ અધ્વજ પછી દ અડધો અને ધ્વમ અધત્વમ અધત અધત યુવમ યુયમ યુયમ અરે અધધ્વમ અધધ્વમ દ સાયલેન્ટ થઈ જશે. અધત્વમ દ જે છે આ સાયલેન્ટ થઈ જશે ઓટોમેટિક આપોઆપ. યુયમ અધત્વમ ઉત્તમ પુરુષ એકવચન થતું છે. સર જલામ જસ જસી નહીં લાગે અહીંયા તો. છલામ જસી લગાડ્યું ને સર તમે જલામ જસ છો અંતે એવું સૂત્ર બોલે. બોલ્યા છે? અચ્છા. છલામ જસી રૂધાય. સુરેશ દુધૈયાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહત્યાદિભ્ય શ્લોસ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધાતા થશે. રસ્વ સૂત્રથી દધા થશે. અભ્યાસે ચર સૂત્રથી દધા થશે. પ્રત્યય છે ઈટ. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે. લોંગ લંગ લુંગ સ્વર્દાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અદધિ અહમ અદધિ હું ગઈકાલે ધારણ કરતો હતો. બરાબર છે. આવી જઈએ દ્વિવચનમાં. ઉત્તમ પુરુષ ધાતુ છે ય અલગ છે. અલગ હા સર ઈ અને હલંત્યમથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે તા કર્તરી શપિગણ પ્રત્યે જો ત્યાદિભ્ય શ્લોત શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી દાંતમાં દ્વિત થશે એટલે દાદા. રસ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા અને અભ્યાસ જડ સૂત્રથી જસ્વ થશે એટલે દદા. મૂળ પ્રત્યય છે વહી. વહીમાં કોઈ પરિવર્તન થશે નહીં અને સ્ના અભ્યાસ થયો રાત સૂત્રથી આકારનો લોપ થશે અને લોંગ લોંગ રોંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને દ એવામાં આવી જશે એટલે અદદ્વહી. આવામ અદદ્વહી અમે બે ગઈકાલે ધારણ કરતા હતા. દધ્વહી. ઓકે. ડીના અંતિમ ધાતુ છે દુધાય. હા સર બુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે ધા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા ધ ધા. અભ્યાસે ચર્ચા સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા ધનો દ થશે એટલે દ ધા.
ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે મહી રહેશે. ને મહી એ હલાદી અપિત છે તો સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે એટલે દધમહી. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે એટલે અદધમહી. વયમ અદધમહી. અમે બધા ગઈ કાલે ધારણ કરતા હતા. વયમ અદધમહી. બરાબર છે. થઈ ગયા 9 સિદ્ધ. પ્રથમ પુરુષ એકવચન સહ અધત્તઃ. દ્વિવચન તૌ અદધાતામ. બહુવચન તે અદધત. મધ્યમ પુરુષ એકવચન ત્વમ અદત્થાઃ. દ્વિવચન યુવામ અદધાથામ. બહુવચન यूयम अदध्वम. उत्तम पुरुष एकवचन अहम अदधि आवाम अदध्वहि वयम अदध्महि. सुरेश. सः दत्त तौ अदत्ताम ते अदधाताम. तौ अददाताम ते अददत त्वम अदत्थाः युवाम अददधाताम यूयम अदध्वम अहम अदधि आवाम अदध्वहि वयम अदध्महि. ज्योत्सना. હા સર. સહ અદત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્તઃ યુવમ અદધાથામ यूयम अदध्वम अहम अदधि आवम अदध्वहि वयम अदध्महि. कर्माबाई. शः अधत्त तौ अददाताम ते अददत त्वम अदत्थाः युवाम अददाताम यूयम अददध्वम अहम अददति आवाम अहम 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 अददधि अदधि. हाँ अहम अददधि आवाम अदध्वहि वयम अदध्महि. फरी अहम अदधि. बराबर. नंदनी. હા સર. સહ અદત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્તાઃ યુવામ અદધાથામ यूयम अदध्वम अहम अदधि आवाम अदध्वहि અને વયમ અદધ્વહિ. સહ અદત્ત તૌ અદધાતામ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદદાથામ यूयम अदध्वम अहम अदधि आवाम अदध्वहि वयम अदध्महि. हाँ. सह अदत्त तौ अदधाताम ते अदधत त्वम अदत्थाः युवाम अदधाथाम यूयम अदध्वम अहम अदधि आवाम अदध्वहि वयम अदध्महि. હા સર. સહ અદત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદધાથામ यूयम अदध्वम अहम अदधि आवाम अदध्वहि वयम अदध्महि.
પ્રહલાદ. સહ અધત્ત તૌ અદધતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદધાથામ યુયમ અદદ્વમ અહમ અદધી આવામ અદદ્વહિ વયમ અદદ્મહિ. હેતલ. હા સર. સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદધાથામ યુયમ અદદ્વમ અહમ અદધિ આવામ અદદ્વહિ વયમ અદદ્મહિ. યુયમ. હેતલ. યુયમ અદધ્વમ ફતી. સહ અધત્ત તૌ અદધાતામ તે અદધત ત્વમ અદત્થાઃ યુવામ અદધાથામ યુયમ અદદ્વમ અહમ અદધિ આવામ અદદ્વહિ વયમ અદદ્મહિ. છે બાકીમાં આ તો ખાલી રૂપ બોલીએ છીએ આપણે, પણ વાક્યમાં એને વ્યવહાર કરવા જઈએ, બોલવા જઈએ તો કેવી હાલત થાય આ રૂપોમાં. બરાબર છે. થઈ જાય, નહીં થાય એવું નથી. આ દુનિયામાં કશું શક્ય નથી, પણ શરૂઆતના તબક્કે અઘરું પડે બોલવામાં. લખવામાં તો લખી નાખીએ, બરાબર છે. ધીમે ધીમે થઈ જાય બધું. આત્મસાત કહું છું. આત્મસાત યાની પછી નજર સમક્ષ આપણને દેખાય આ બધું નથી હોવા છતાં, બરાબર. તો અહીંયા લંગ લકાર, એના પછી આવે છે આપણો ત્રીજા નંબરનો લોટ લકાર, અને છેલ્લે આવશે વિધિલિંગ લકાર. લોટ લકારમાં પાયલ પ્રત્યયો. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે, અને આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આતે, અને પછી આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા આતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં આત્મનેપદેશુ અનતઃ સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થશે. જમાં અ હોવાથી અત બનશે. ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી અતમાં જે અ છે, તમાં જે અ છે એનું ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે અતે, અને પછી આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. પછી સવાભ્યામ વામવ સૂત્રથી સકાર પછી જે એકાર છે એના સ્થાને વકારનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે, અને આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા આથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે, અને સવાભ્યામ વામવ સૂત્રથી એકારના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી ઈટ આખાનું એત્વ થઈ જશે એટલે એ, પછી એ તો અય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા અય, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આ અય, અને આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થતા અય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. બંનેમાં ટી તાત્મની પદાનામ તેરી સૂત્રથી વહીમાં જે ઈ છે એમની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે વહે, અને મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે મહે. પછી એત અય સૂત્રથી બંનેમાં એકારના સ્થાને અયનો આદેશ થતા વહઈ અને મહઈ.
પછી આલુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આ વહઈ અને આ મહઈ. આમ તામ, આતામ, અતામ, સ્વ, આથામ, ધ્વમ, ઐ, આ વહઈ અને આ મહઈ પ્રત્યય બનશે. બરાબર છે. અને ઉત્તમ પુરુષમાં 3 પ્રત્યયો છે. એ પિત્ત છે, પિત્ત છે, અતિદેશ છે. પિત્ત હોવાને કારણે કઈ પરિવર્તન આવતું સ્નાભ્યસ્તય રાતઃ સૂત્ર નહીં લાગે એટલે એમાં ઐ છે અને આ બાજુ અદંતંગ છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. પછી આ વહઈ અને આ મહઈ છે એમાં અપ સવર્ણી દીર્ઘ સૂત્રથી સંવર્ણ દીર્ઘ સંધિ થશે. બરાબર છે. હજી સંધિ આપણે ક્લિયર કરીશું ને તો ઘણું બધું ક્લિયર થશે, કારણ કે હજી સંધિ આપણે લીધી નથી. કારણ કે વર્ણો જે છે, ખાસ કરીને ચોથો વર્ણ છે તો બહુ ભારે છે, બોલવામાં ભારે છે, જાણવામાં ભારે છે. બરાબર છે. ચોથો સંધિ લઈશું ત્યારે પાછળથી આપણે ગણતરી, કેમ કે પાંચમો ચોથો ત્રીજો બીજો પહેલો એવું નહીં કે પહેલો બીજો ત્રીજો ચોથો આવું નહીં, પણ પાછળથી માસ્ટર સૂત્ર પ્રમાણે. ઓકે, આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ડુ, ધાય, જ્યોત્સના. હા સર, દુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. દુની આદિ તુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે દા. કર્તરી શબ્દ જુત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ. શ્લવથી રીત્વ એટલે દા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે દા. અભ્યાસે ચર્ચથી અભ્યાસમાં ધને સ્થાને દ થશે એટલે દા. પ્રત્યય છે તો તીત આત્મને પદાનામ તે સૂત્રથી તે થશે અને આમે તો સૂત્રથી આમ થશે એટલે તામ. હલાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ રાત સૂત્રથી અભ્યાસાંગમાં આકારનો લોપ થશે એટલે ધ હલન. અને દધસ તથોશ સૂત્રથી અપૂર્વ અભ્યાસમાં ધ થશે અને ખરી ચ સૂત્રથી અભ્યાસ અંગમાં ધનો ત થશે એટલે પાછળ તામ જોડી દેવાનું એટલે સહતત્તામ. સહતત્તામ તે ધારણ કરો. તે ધારણ કરો. લોચ યાની લોટ લકાર. દ્વિવચન ધાતુ છે દુ, આ, ય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરીટ ઉડવ સૂત્રથી ડુનો લોપ થતા ધા. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ધા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દધા. હા દધા. અભ્યાસી ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ એટલે દધા. મૂળ પ્રત્યય છે આતામ. ટીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી આતે ને આમિત સૂત્રથી એનું એત્વ થતા આતામ. અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાત એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં રહેલા અકારનો લોપ એટલે જોડતા દધાતામ તૌ દધાતામ તે બે ધારણ કરો. બહુવચન દુ, ધા, નંદની. હા સર, યંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું. માટે રહેશે ધા. વિકરણ પ્રત્યય છે શબ્દ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું.
અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા. રસ્વ સૂત્રથી દધા કરીશું અને અભ્યાસી ચર્ચ સૂત્રથી દધા કરીશું. મૂળ પ્રત્યય છે જ. જમાં આત્મને પદેશ અનતઃ સૂત્રથી અત કરીશું અને જમા રહેલો એ તમા ભળી જતા અત કરીશું અને તિત આત્મને પદાનામ તે સૂત્રથી અતે કરીશું અને આમેતઃ સૂત્રથી અતામ કરીશું. એ અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત રાત સૂત્રથી ઉભે અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ કરશું માટે હલંત રહેશે અને હલંતમાં અ ભળી જતા દધતામ તે દધતામ. તમે બધા ધારણ કરો. અમે બધા કે તે બધા? તે બધા. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ડુ, થા, ય. પલક. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિની ટુડવ સૂત્રથી ડોની સંજ્ઞા થશે એટલે દા. કર્તરી શબ્દ ગણપત્ય જો ત્યાદિ પ્ય શ્લોથી શબ્દનો લોપ શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દા દા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ થશે એટલે ધ દા. અભ્યાસે ચડ સૂત્રથી ધનો દ એટલે દધા. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ અને સવાભ્યામ વામક સૂત્રથી એનો સ્વ થશે એટલે સ્વ. નિષ્ણા અભ્યસ્ત રાત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ અને દદસ તથોશ્ચ સૂત્રથી દનો ધ થશે અને ખરી ચ સૂત્રથી હલંત ધનો ત થશે એટલે દત્ સ્વ જોડી દેવાનું. દત્ સ્વ ત્વમ દત્ સ્વ તું ધારણ કર. દ્વિવચન. ધાતુ છે ડુ, થા, ય. પ્રહલાદ. દુધાય ધાતુ છે. સૌપ્રથમ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિ ઈટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ ધા. ત્યારબાદ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી સપનો લોપ થશે એટલે ધા. ત્યારબાદ સ્લુ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ધ ધા. અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી ધનો દ થશે એટલે દ ધા. એવો અનદંત અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે આથામ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. એમાં સૌપ્રથમ ટીત આત્માને પદાનામ તેરે થી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે અને આમેત એ સૂત્રથી આથામ પ્રત્યય બનશે. આથામ જે છે એ અજાદી અપિત હોવાના કારણે ના અભ્યસ્ત થયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગની રહેલો આનો લોપ થશે એટલે દ ધ. અને આથામ જે છે એમાં ભળી જશે એટલે દ ધા થામ. યુવામ યુયામ દ ધા થામ. તમે બે ધારણ કરો. બહુવચન. ધાતુ છે ડુ, થા, ય. સુરેશ. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુવત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્ર ધાતુમાં દ્વિત્વ થતા ધા ધા થશે. રસ્વ સૂત્રથી દધા થશે. અભ્યાસે ચટ સૂત્રથી ધનો દ થતા દધા થશે. પ્રત્યય છે ધ્વમ. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી દ્વે થશે. સવાભ્યામ વામો સૂત્રથી ફરી ધ્વમ થઈ જશે. સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી
અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ એટલે દ જ રહેશે. અને દધસ તથોચ્ચ સૂત્રથી દ નો ધ થશે અભ્યાસમાં. અને જલામ જસ જસી સૂત્રથી ધ નો દ થઈ જશે. જોડી દેતા તદ્વમ યુયમ પછી દ અડધો હલંત અને ધ્વમ. તદ્વમ યુયમ તદ્વમ યુયમ તમે બધા ધારણ કરો. ધ્વમ બરાબર છે. હમ. દ પણ સાયલેન્ટ થઈ જાય છે ઓટોમેટિક, ઉચ્ચારણમાં સંભળાતો નથી. તદ્વમ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. દુધાય પટી. પટી પીના. દુધાય ધાતુ છે હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી ગુનો લોપ થશે. ધારે છે પછી કર્તરી શબ વિકરણ પ્રત્યય લાગશે. ધોત્યાદિત્ય સૂત્રથી તપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાધા થશે. રસ્વ સૂત્રથી ધધા થશે. અભ્યાસ ચર્ચથી દધા થશે. પછી પ્રત્યય છે ઈટ ઈટમાં ઈટ આત્માના પદનામ ફેરી એ થશે. પછી સ્નાભ્યસ્તયોરાત સૂત્રથી આકાર મૂળે થતા હલંત થશે. અહીંયા એ ત ઐ થી ઐ થશે. સૂત્રથી થશે. આટનો આગમ થશે, આ રહેશે અને આ ઐ બે ભળી જાય, આટસ્થ્યથી પરરૂપ એકરૂપ થઈ જાય તો ઐ રહેશે. અને આ ઐ આ બાજુ હા સ્નાભ્યસ્તયોરાત સૂત્રથી હલંત થશે. નહીં લાગે. પિત્ત છે, નહીં લાગે. પિત્ત છે એટલે વૃદ્ધિ રેચીથી વૃદ્ધિ એ જ રહેશે. એટલે બની જશે દ ધઈ અહમ દધઈ હું ધારણ પીના. દ્વિવચન ધાતુ છે. દુધાય. હા સર. અહીં ધાતુ છે મયની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે ધા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા ધ ધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થતા ધનો દ થશે એટલે દ ધા. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે બનશે. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થતા વહઈ. અને આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થતા આ વહઈ પ્રત્યય બનશે. અંગમાં આ છે અને પ્રત્યયનો આ અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે એટલે બની જશે દધા વહઈ. આવામ દધા વહઈ. અમે બે ધારણ કરીએ. સ્નાભ્યસ્ત લાગશે નહીં પિત્ત હોવાના કારણે. પાયલ બહુવચન ધાતુ છે. દુધાય. દુધાયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઢુની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે ધાધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા ધધા. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં
ધ ના સ્થાને દ નું આદેશ થશે એટલે દધા દધા. પછી મહ્યંગ પ્રત્યય છે ઉત્તમ પુરુષ બહુવચન. મહ્યંગમાં ટી તાત્મને પદાનામ તેરી સૂત્રથી યંગની ટી સંજ્ઞા તે હેત્વ થશે એટલે મહે. એ તો સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા મહય અને આડુતમ સપિચ્ચ સૂત્રથી આટલો આગમ થતા આ મહય પ્રત્યય બનશે. પછી અક સવર્ણ દીર્ઘ સૂત્રથી સવર્ણ દીર્ઘ સંધિ થતા દધા મહય વયમ દધા મહય. અમારી અમે બધા ધારણ કરીએ. બરાબર છે. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ. મધ્યમ પુરુષ ત્વમ ધત્સ્વ યુવામ દધાથામ યુયમ ધધ્વમ. ઉત્તમ પુરુષ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. સુરેશ. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. જ્યોત્સના. હા સર. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. કર્માભાઈ. શઃ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધદ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. નંદની. હા સર. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ અને વયમ દધામહૈ. પલક. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. હા. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. પીના. હા સર. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. પ્રહલાદ. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. હેતલ. હા સર. સહ દત્તામ તૌ દધાતામ તે દધતામ ત્વમ દત્સ્વ યુવામ દધાથામ યુયમ દધ્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. પતિ.
કતિ સવધત્તામ ગૌ દધાતામ તે દધતામ ત્વમ ધત્સ્વ યુવામ દધાતામ યુયમ ભત્વમ અહમ દધૈ આવામ દધાવહૈ વયમ દધામહૈ. તો અહીંયા લોટ લકાર પણ પૂર્ણ થાય છે, માત્ર એક રહેશે. વિધિલિંગ લકાર અને પછી આપણો ધાતુ પણ પૂરો થશે. આકારાંત ધાતુ પૂરા થશે, પછી રસ્વ ઈકારાંત આવશે. કી. બરાબર છે કોઈને પ્રશ્ન નથી? ઓકે સર. કેટલા છે? 11 માંથી 2 તો હું 8. 8 માં ડબલ છે 1 માં, એટલે 9. બરાબર ને? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીશું. શુભરાત્રી.